એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ જનતાના મૂડમાં અમારા સંવાદદાતાએ વાત કરી અમદાવાદની જનતા સાથે। મોદી સરકારની કામગીરી વિશે શું કહી રહી છે અમદાવાદની જનતા, આવો સાંભળીએ। દેશભરમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શું છે વસ્ત્રાલના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરીશું। આપ જણાવો કે છેલ્લા 5 વર્ષમાં જે સરકારે કામગીરી કરી, કેટલા સંતુષ્ટ છો? હું બિલકુલ સંતુષ્ટ નથી, કેમ કે જ્યારે લોકસભાની ચૂંટણી પતી, અમારા સાંસદ પરેશભાઈ રાવલ સાહેબ એ પછી આમાં હાથ બતાવતા અમે જોયા હતા, એ પછી અમને દેખાવ્યા નથી। વિસ્તારમાં કહીએ તો રોડ બની ગયા છે, પણ પાણીની સમસ્યા આજે બી છે। ગટરો બની ગઈ છે, પણ ગટર ઉભરાવાની સમસ્યા આજે બી છે। મહિલાઓની સુરક્ષા વાત કરનારા મહિલાઓની સમસ્યા આજે બી છે કે અડધી રાત પછી મહિલાઓ કે છોકરીઓ બહાર નથી નીકળી શકતી। વાત કરીએ પૂર્વ લોકસભાની, તો વટવા વિસ્તાર એવો છે જ્યાં સામાન્ય એકદમ મધ્યમ વર્ગના પરિવારો રહે છે, તો આજે બી એમના લઘુ જે નાના ઉદ્યોગો છે એ ઠપ થઈ ગયા છે, હીરા ઉદ્યોગો બંધ થઈ ગયા છે। ગાર્મેન્ટ ક્ષેત્રે જોઈએ તો વસ્ત્રાલ, નિકોલ, વટવા એ ક્ષેત્રે ગાર્મેન્ટનું વધારે વિકસેલ પામેલું હતું, પણ હવે જ્યારે જોઈએ છે અત્યારની સ્થિતિ કે એકદમ ઠપ પડી ગયો છે ધંધો। જ્યાં ગૃહિણીઓ મહિને 5-7 હજાર સિલાઈ કામમાં કમાતી હતી, અત્યારે એ લોકોને મહિને 1500ની બી આવક નથી। એ બધા રોજગારો ઠપ પડી ગયા છે, એટલે સંસદ તો અમને દેખાવ્યા જ નથી। અને આ વિસ્તારમાં અમારે પૂર્વ લોકસભામાં પોસ્ટરો લાગેલા કે લગાવવા પડ્યા કે ભાઈ સાંસદ ગુમ થયેલા છે ને એને ઇનામ આપવામાં આવશે। આવી સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક છેલ્લા 5 વર્ષમાં સાંસદ નથી દેખાતા એવું એમનું કહેવું છે, આપ સહેમત છો? હા, સહેમત છું। કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તરત વોટ માંગવા માટે આવી જાય છે, પછી દેખાતા નથી કે આપણું કોઈ સમસ્યા એનું નિરાકરણ પણ નથી લાવી શકતા। કેવી સમસ્યાઓ છે વિસ્તારમાં? સમસ્યાઓ જેવી કે પાણી છે, રોડ રસ્તા છે, ગટરો છે, બધી સમસ્યા એવું ન સમજો કઈ સમસ્યા। આમાં એવું થાય છે ગરીબો ગરીબ થતા જાય છે અને અમીરો અમીર થતા જાય છે। આ સરકારમાં ગરીબો ગરીબ થતા જાય છે અને અમીરો અમીર થતા જાય છે, શું કહેશો આપ? બિલકુલ સાચી વાત છે આમાં, કે જે મધ્યમ વર્ગનો માણસ છે એની પાસે નોકરી નથી કે કશું જ નથી, અને જે પૈસો છે એની પાસે કામ ખૂટતું નથી, અને જે ગરીબ છે એને નોકરી કરવા માટે શોધવી પડે છે, જે અત્યારે બેરોજગાર છે યુવા વર્ગ। ખેડૂતોનો મેન મુખ્ય સવાલ પૂછવા માંગીશ આપને કે શું લાગે છે આપને, ખેડૂતોની જે માંગણીઓ હતી પૂરી થઈ કે નહીં? હજી તો ક્યાં થઈ છે, હજી તો આ થાય છે, બધું ચોપડે ચાલ્યા કરે છે, પણ એટલે બધું અગડમ બગડમ ચાલ્યા કરે લોકોનું। તો ખેડૂતોની કેવી માંગણી સંતોષાવી જોઈએ આપને શું લાગે છે, શું આપવાથી ખેડૂતોની માંગણી સંતોષાશે? એમને પૂરતું પાણી ને એ બધું હોય, અને પૂરતો જે એમનો જે ભાવનો ટેકાનો ભાવ મળતો હોય એ પ્રમાણે મળતું હોય તો કોઈ તકલીફ ના પડે એ લોકોને। મુખ્યત્વે રોજગારીની વાત કરીએ તો શું લાગે છે કે યુવાઓ માટે રોજગારીની એ સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે સરકાર? રોજગારીની સુવિધા તો ત્યારે ઉપલબ્ધ થશે જ્યારે પૂરતું શિક્ષણ અને ફ્રી શિક્ષણ મળી શકશે। જ્યારે શિક્ષણ જ ફ્રી નહીં થઈ શકે, એક મધ્યમ વર્ગના લોકોને આ 40-40 હજાર 50-50 હજાર ફી ભરવી પડતી હોય, જ્યારે એક સામાન્ય માથાદીઠ આવક વ્યક્તિની ગણીએ તો 10,000 હોય, વર્ષની 1,20,000 આવકની અંદર વ્યક્તિ એક છોકરાની ફીસ 40,000 થી 50,000 ભરી દે તો એનું ઘર કઈ રીતે ચાલે? જ્યારે શિક્ષણ જ ના મળી શકે તો રોજગારનો પ્રશ્ન ઊભો જ નથી થતો, અને જે લોકો રોજગાર છે, જે લોકો ભણેલા છે, ગ્રેજ્યુએટ છે, એ લોકોને રોજગારી નથી મળી હજી સુધી। વર્ષે 2 લાખ રોજગાર આપવાની વાયદો કર્યા હતા, એની જગ્યાએ સામે શૂન્યનો સરવાળો આવીને ઉભો રહ્યો છે। અત્યારે કોંગ્રેસે જે મેનિફેસ્ટો જાહેર કર્યો કે અમે લોકો આટલી રોજગારી આપીશું અથવા તો ખેડૂતોને સુવિધાઓ આપશું, શું લાગે છે તમને? ચોક્કસપણે જે મેનિફેસ્ટો અત્યારે બહાર પડ્યો છે એ અમલમાં બી થશે। જેવી રીતે આપણે યુપીમાં સરકાર બની છે અને કીધું હતું કે 10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ થશે, અને માત્ર 3 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ થયું છે। એવી રીતે જે અત્યારનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તે સંપૂર્ણપણે અમલમાં આવશે। જી, આપ જણાવો કે જે મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવતી હતી, થયું છે મહિલા સશક્તિકરણમાં? ખોટું છે બેન, અને એમ મોદી સરકારમાં કહેવામાં આવ્યું હતું કે બેટી પઢાઓ બેટી બચાવો, એ બધું તંત્ર ખોટું છે। ના બેટી પઢાવવામાં આવે છે, ના બેટી બચાવવામાં આવે, બળાત્કાર થઈ રહ્યા છે અને બેરોજગાર વધી ગયા છે। રોજગારના કારણે ઘરમાં યુવા અવળા રસ્તે ચડે છે, ખોટી લાઈન ઉપર ચડે છે, દારૂ પીવા માંડે છે, અને મમ્મી પપ્પાના ઘરમાં આવક છે નહીં। બેરોજગાર એટલે તમે ઠેર ઠેર ગલ્લે ગલ્લે બેરોજગારી ઊભી થઈ છે, રોજગારી કોઈ છે જ નહીં। મહિલાઓ ગરીબમાં ગરીબ મહિલાઓએ સાંજે 500 રૂપિયા કાઢવા હોય, એના પતિથી છાના કે એમના છોકરાથી છાના, અત્યારે એમના જોડે રૂપિયો મળતો નથી। કે અડધી રાતે કોઈ બીમાર પડ્યું હોય તો એમના પડોશી જોડે માગવા ગયા હોય તો કે અમારા જોડે છે નથી। તો આવા બધા પ્રોબ્લેમ છે, અને મહિલાઓ જોડે અડધી રાતે 1000-5,000 મળતા હતા તે 500 રૂપિયા નથી મળતા। મોંઘવારીને લઈને આપ શું કહેશો? મોંઘવારીમાં એ છે કે હરેક વસ્તુ GST, તમે તેલ લેવા જાઓ, 1 કિલો તેલ લેવા જાઓ એમાં GST
આવે છે, 500 રૂપિયાનું કોઈ કપડું લેવા જાઓ એમાં GST આવે છે, દરેક વસ્તી વર્ષનું ભરતી હતું એના જગ્યાએ મહિનાનું અત્યારે ભરી નથી શકતા, આ પોઝિશન છે. એટલે બીજેપી સરકાર જુઠ્ઠી છે. GST દરેક વસ્તુમાં આપવી પડે છે. મુખ્યત્વે સુધારો હતો GSTનો અને નોટબંધીનો. શું લાગે છે એનાથી સામાન્ય જનતાને ફાયદો થયો છે ખરો? ના, સામાન્ય જનતાને બિલકુલ ફાયદો નથી થયો, જેના કારણે GSTના કારણે મોંઘવારી વધી છે અને એક આમ આદમીને જીવવું વધારે મુશ્કેલ પડી રહ્યું છે. અને આમ આદમી જે ઓછા પૈસામાં પહેલાં એનો ઘર ચલાવી શકતો હતો, જેને અત્યારે ચલાવવું બહુ મુશ્કેલ છે. જે પહેલાં 10-12 હજારની સેલરી કમાવાવાળો વ્યક્તિ પણ પોતાનું જીવન ગુજારી શકતો હતો. અત્યારે 25,000 સેલરી કમાવાવાળો માણસ બી ફાંફા પડે છે એને જીવન ચલાવવું એનું. હાલ જે રીતની લોકસભાની ચૂંટણીમાં રણસિંગો ફૂંકાઈ રહ્યું છે, જે રીતના શબ્દોનો વપરાશ થઈ રહ્યો છે, શું લાગે છે તમને કે કેવી દિશામાં હાલ રાજકારણ ચાલી રહ્યું છે? આ રાજકારણ બિલકુલ એકદમ ગંદુ ચાલી રહ્યું છે, એકદમ. હું તો કહું મારી ભાષામાં તો, કારણ કે બધા પોતપોતાના વાયદાઓ કરી રહ્યા છે, પરંતુ જે અત્યારે સરકાર કરી રહી છે એ સરકારે પહેલાં કરવું જોઈએ, પછી વાયદા આપવા જોઈએ. અત્યારે હજી આ વાયદા પૂરા નથી કરી રહ્યા, નવા વાયદા આપી રહી છે. પહેલાં જે જૂના વાયદા તો પૂરા કરે હાલની સરકાર. 5 વર્ષમાં જે સરકારે કામગીરી કરી એનાથી આપ સંતુષ્ટ છો કે કેમ? ના, બિલકુલ નહીં સંતુષ્ટ. એટલે કઈ બાબતે લઈને અસંતોષ છે? બધી બાબતે હું અસંતુષ્ટ છું. રસ્તાઓ ખારા ખર્યા, પાણી, ટેકા, બધું. ક્યાંક ને ક્યાંક લોકોમાં છેલ્લા 5 વર્ષની જે કામગીરી છે તેને લઈને વસ્ત્રાલ વિસ્તારમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે સપના શર્મા, ABP અસ્મિતા, અમદાવાદ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ ABP અસ્મિતા.